બોલાવે શંકર આવી રે हे कैलास उतरी आया बोला शंकर कैलास उतरी आया रे हे सारे पार्वती लाया बोला शंकर सारे पार्वती लाया रे અરે વિષ્ણુ અત્યારે મને આ શા માટે બોલાયો? અરે રાજન અત્યારે તે આ દેવ સભા શા માટે ભેગી કરી છે? હરે ભોળાનાથ, તમને બોલાવવાનું એક જ કારણ છે કે પહેલાના ઋષિ મુનિ 12 વર્ષ સુધી જપ કરતા છતાં મારા ઇન્દ્રસેનના કાંઈ નતું થતું. હે તો કોણ તમે શું જાગ્યો છે કે 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રસેન પોપટના 5 વાળી માવું ડોલવા લાગ્યું. હરે ડોલો ગયું, સામું જોઉં તો જોઈ શકાતું નથી, બેસું તો બેસી શકાતું નથી. હે તો કોણ કાળો માથાનો માનવી જાગ્યો છે કે મારા ઇન્દ્રસેનની હિંસા કરી છે? આમાંથી માં જાણતા હોય તો કહો, નકર એના ધરતી મસ્તક જુદો કરું. અરે ઇન્દ્ર, તારા ક્રોધને તું શાંત કર. એક મારો લાડીલો અને પ્રેમીલો ભક્ત છે, એને શેર માથની ખોટ છે, એટલા માટે મારું તપ કર્યું છે. એ તારું રાજ લેવા નથી માંગતો. માટે હે દેવો, તમે તમારા પોતાના સ્થાને બિરાજમાન થાઓ. બહુ સારું.
એ ઇન્દ્ર જાઓ ઇન્દ્રપુર મોલાય ઓ જીવા ઇન્દ્ર જાઓ અમે ઇન્દ્રપુર મોલાય એવા સપના
છે હજુ રાજા, તમે મારી મમતા છોડી અને તમે દ્વારકા જાઓ. દ્વારકાનો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે અને તમે મારી મમતા છોડી દો, કારણ કે આ શંકર કોઈનો પુત્ર થયો નથી અને થશે પણ નહીં. અરે પૂજારી બાપા, અરે હું ચોકમાં બેઠો તો મને સપનું આવ્યું. અરે સપનામાં મને ભોળાનાથે દર્શન આપ્યા. તો તમારી માળામાં જોઈ આપો કે આ સપનું સાચું કે જૂઠું. સત્ય છે. બહુ સારું પૂજારી બાપા.